હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભગવાન ભોળિયાનાથની જ્યારે વાત કરવાની આવે ત્યારે માં પાર્વતી યાદ આવે, માં ભવાની યાદ આવે, ગણપતિ બાપા યાદ આવે, કાર્તિકી યાદ આવે. પણ સૌ પ્રથમ તો પહેલા જ્યારે આપણે નાના હતા ત્યારે નાની નાની વાર્તાઓ હતી, ત્યારે આપણને વાર્તાઓમાં એવી વાર્તાઓ કરવામાં આવી કે ભગવાન ભોળિયાનાથ કૈલાસની અંદર બેઠા હોય. ચિત્રકારો એવા ચિત્રી નાખ્યા કે કૈલાસની અંદર ભોળાનાથ બેઠા હોય, પણ ભોળિયોનાથ દેવોનો દેવ મહાદેવ જેને કહેવાય સાહેબ, એ કૈલાસમાં બેઠા હોય પણ કૈલાસમાં એની ટેમ્પરરી ઓફિસ જેવું કહી શકું. કારણ કે શિવપુરાણના હિસાબે ભગવાન શંકરના, ભગવાન ભોળિયાનાથના ઇતિહાસના હિસાબે ભગવાન ભોળાનાથ તપસ્વી એટલા હતા કે કૈલાસની અંદર બહુ ઓછા રહેતા. વનવગડામાં સમગ્ર બ્રહ્માંડની અંદર જેમનું સંચાલન હાલતું હોય એવા દેવોના દેવ મહાદેવ. વિષ્ણુ એટલે વિષ્ણુ એટલે પોષણ આપનારા, બ્રહ્મા એટલે સર્જન કરનારા, મારો દેવોનો દેવ મહાદેવ એટલે સાહેબ સમગ્ર બ્રહ્માંડનું, સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરનારા, જેને રક્ષણ કરતા દેવ કીધા છે એવા ભોળિયાનાથ. એમાંથી જ્યારે શીખવાનું હોય ને, એમાંથી બે વાત લેવાની હોય ભોળાનાથમાંથી, શંકર દાદામાંથી. મારી બુદ્ધિને સમજણ પ્રમાણે હું તમને વાત કરું કે એમણે કેવું જીવન જીવવું. કે એક વિચાર કરો કે આપણા પૃથ્વી ઉપર જીવોના અમુક તફાવતો છે ભાઈ. કેવી પરિસ્થિતિ કે કૈલાસની અંદર બેઠા છે, ભોળાનાથ બેઠા છે, બાજુમાં પાર્વતીજી બેઠા છે, આ બાજુ ગણપતિ દાદા બેઠા છે, આ બાજુ કાર્તિકી બેઠા છે. વિચાર કરો, આ બધા બેઠા છે. આ બાજુ ભોળાનાથનું વાહન નંદી ને ભાઈ, ભોળાનાથનું વાહન નંદી, બાજુમાં માં ભવાની એમનું વાહન સિંહ, અને આ બાજુમાં કાર્તિકેય એમનું વાહન મોર, અને આ બાજુમાં ગણપતિ દાદા એમનું વાહન ઉંદેડો. હવે આપણે આપણી વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ અને ભોળાનાથના ગળાની અંદર સર્પ અને ઉપરથી વહેતી ગંગા સાહેબ, શૈલ શુંગ શમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ, બિમલ નીર ગાજે લોચન તે લાલ લાલ ચંદન કી તોરી ભાલ, कुमकुम सिंदूर गुलाल बबडी पर साजे, मुंडन की कंठमाल विषत्र जय गुलाल, सरकादिर सुर समाज प्रबुदित मन देवराज, प्राणिकोनि मन विशाल रिद्धि सिद्धि दानी, प्रथम विक्त ओमकार, शरण कर्म गुरु विचार, अक्षर कर निराकार, वैकुणी शिव भाणी, क्यों नामदार, वर्गमाल को विचार, ब्रह्म को विचार सार, सर्व सुख साजे, डम 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 डमरुबाज, नागवेज सरसु साज, भोले महाराज आज तांडव नाच साहेब. गलानी अंदर सर्प साप से. अब विचार करो विज्ञाननी दृष्टिए आपणे तमे विचार करो तमे के सापने अने मोरने भळे नहीं, अने सापने मोर होय ने सिंह होय तो ई त्रणेय नो भळे, अने आ त्रणेय होय साहेब तमे जोजो अने एमां उंदर पड्युं होय, ई केम सेटिंग आवे. छतां पण आपણા ચિત્રકારોની અંદર, આપણા પુરાણોની અંદર એવું વર્ણન છે કે ભોળાનાથ બેઠા હોય આ બાજુ પાર્વતીજી બેઠા હોય, આ બાજુ ગણપતિ દાદા બેઠા હોય, ને આ બધાયના વાહન પાછા ન્યા હોય. આ એક પણ વ્યક્તિને એક સાથે ભળે નહીં. વિચાર કરો. હવે મોરનો ખોરાક એટલે સર્પ છે, છતાં ડોકમાં છે. આ બાજુ દીકરાનું વાહન સર્પ. એક પણ જીવ સાથે ભળે નહીં. વિજ્ઞાનનું આવું કેવું છે કે આવું કઈ હોય નહીં. પણ વિજ્ઞાનને આધ્યાત્મિક રીતે જો જવાબ દેવામાં આવે તો એટલું કહેવામાં આવે કે જીવના ઘેરે આ તફાવત હોય, જીવના ઘેરે આ તફાવત હોય, પણ શિવના ઘેરે આ તફાવત ન હોય. અને સાહેબ આ બધાને એક હારે કંટ્રોલમાં રાખી અને સમાધિ લગાડી હગે ને એનું નામ શિવ કહેવાય સાહેબ. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.